ગુડ મોર્નિંગ, જય માતાજી, જય બાબાજી. આજનો વ્લોગ અમે ચાલુ કર્યો છે. જો મારે તમે તો ઊંઘ્યા છીએ ચમ ખબર છે મારા પગે ગાઈસ પાક્યું છે ને તે દવાખાને જવું પડશે. આજે મોટા દવાખાને જવું પડશે એવું લાગ્યું છે કારણ કે પગે ગાઈસ પાક્યું છે. ચાલ કે તમે જેવું કહી દીધું લાગે છે એ વખત તો ઇન્જેક્શન આપણે લઈ આવ્યા છીએ પણ ફરક પડી નહીં. વિડીયો મળી કે ફરીથી બહુ પાક્યું છે એટલે આજે મોટા દવાખાને જવું છે. એટલે આજે તો ઊંઘ્યા છીએ મોડા 8 વાગવાના પણ ઊંઘ્યા છીએ. દવાખાને થોડું ચક્કર આવે એવું થાય છે. ચા નાસ્તો કરે નથી આજે. જય માતાજી. દર્શન કરી લઈએ પછી આપણે હેડી નાખો. તો ગાઈઝ આપણે તાવ આવી ગયો છે ને તે સોનબા આવી ગયો છે જોવું પડે નહીં મેં સોનબા તો ગઈ સોનબા પાછળ જ છે. મને તાવ આવી ગયો. હા તો મેઠાનું રૂમાલું ઝેર નીકળી બધું મેઠા પીરો થઈ ગયો પણ ગાઈઝ આપણને તાવ આવ્યો છે ને આપણે સેવા ચાકરી ચી થાય કે કોમેન્ટ કરજો. જો કે હું બધા સેવા ચાકરી કરી એટલે મારી સેવા ચાકરી થાય મેઠું લગાવ્યું છે ને મેઠાનો પોતો એટલે તાવ હોય ને તાવ તો ખેંચી મારાથી બધા બોલાતો નહીં કારણ કે મને ચક્કર આવે છે માથું બહુ દુખે છે. અને સોનબા મેથાનો પોતો મૂકે છે ને એ ફેરે સોનબાનું ખૂબ ખૂબ આભાર. અને ના ખાધે તો ખાઈ લેજો ભૂખ્યા જાય તો પ્રશ્નની વાત પછી બરોબર મજા આવશે. તો ગાઈસ નિખાબેન તાવ આવ્યો છે તેમાં મોટો ભાવ્યું એ રહી અને માથું દબાવું માથું રૂમાલ મૂકું અમાર સીધી મેદી મેલો હ અમાર સોરા પૌવા બનાવું મારે એકલી માટે ના મને આવજો કે તમે તો ખાઈ ખાઈ બેઠો આઈ ના કાલ ગાઈઝ કમ્પ્લીટ 1 મહિનો પૂરો થશે મારા ફોનનો. કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ 1 મહિનો પૂરો. જહાલ પીવા ઊંઘ્યો છે સોનબા છે ને કોઈ ખાવાનું ચાલુ થયું ખોય છે દેખાય છે ગાઈઝ. પૌવા બનાવી ખાવું ભાગવું નતું ના શાક ને રોટલી હતું પણ મગનું શાક આપણે થોડું ઓછું ભાવે એટલે કીધું પૌવા અમે હમણાં ખાતા નતા દેશે મમ્મી ચાલે ને ના અને આપણે પૌવા બહુ ફેવરેટ છે એટલે કીધું બનાવીને ખાઈ લઈ. ના ના સારું કોઈ ચાર પૌવા બનાવીને ખાઈ બધાના લાઈક એકલા ખાતા મેં એકલી આ ગાઈ જોવા એકલી એકલ હુરી છે એકલી બનાવી બધા શાક ને રોટલી ખાલી બધા માટે બનાવતા થાય તો નહીં બનાવતા જોર આવે છે એકલી બનાવી શું ખાય છે ગાઈસ. મને મારા હાથના પૌવા હારે ભાવે મસ્ત બનાવી ખાને ને એવા ખાવાના કોઈ ચીકુ પર હા હે મત એવી બોને ઓ હતું મને યાર શું જઈ પ્લીઝ જય ગુદર એપલ પા જય ગુદર મંગુસ ના બીવાની અરે હાજુ કી બીવાની તું બીવાની જા જોઈ નથી એટલે ના બીવાની અસ્તુબાની આઈ ચીજી કા ગાડા ગાડા તો શું આઈ દહા તો બાહુબલી બીવાય પર જાજુ જબર બીવે તે તા જોયા ને ટોકા પાડો હાય ગાઈસ પૌવા ખાવા હાંડા ભાતો છે હાંડા ભાતો ટોમેટો નો ગોતા ભાતો શિમલા મરચી વાળી પૌવા બનાય. હેલો ગાઈસ ઘડિયાળમાં વાગ્યા 12 આપણે કામ બામ પતાવી નવા નવરા થઈ જઈએ ને હવે વિચારીએ કે ખાવા માટે શું બનાવું પણ આ ઘરમાં આવ્યા એટલે અમારે સોનબાવ કરી જોઈએ. સોનબાવ કરો હો મરચો સમારું મરચો સમારો હું એના બાનું મરચો એકલો મરચોની ચટણી ના ના મરચો એકલો વગાડેલો એકલો મરચો તેમ ખબર હા તો એને કઈ મરચાની લેટવી એ તો ભૂલી જાઓ કે અમે ખાવાવાળા ઘેર 3 જણા છીએ હું સોનબા અને બાદ કિંજલ એટલે અમારે 3 જણાને ચાલે બીજા બધો અડધો જો કહું પર ટિફિન લઈ અડધો જો ગોમ અને મારી કિંજલ બેન ને ઢબુ બેનને નવડાવી અને લઈને આઈ ઢબડી નાઈ કે નાઈ એ બબડી બબુ તું નાઈ કે જે નિખિલભાઈ ના આવ્યા નિખિલભાઈ તા ઉતરે કે ના ઉતર્યો નહીં ઉતર્યો હજી ફેર પડ્યો નહીં તારનો વિલોગર મજા પડી જાય ઓટાય સાત તો તમારે વિલોગર મજા પડી જાય એટલે મોબાઈલ આવી છે અમારા હાથમાં
એટલે અમે લઈ અને ગપ્પો મારવા માંડીએ. આવડે એ ખરું આજનો અમારો પહેલો vlog. સારો લાગે તો બીજી વાર કહું કમેન્ટ કરજો. તીખું ધ્યાન દે રાખ કર્યા. હો હાય ગાઈસ હું આપી નાસ્તામાં લાય નથી માનું તું કઈ નહીં બોલે લાડુ પી લાય નથી જહાજ ખાવું હોય તો આવી જજો શું ખોવા તમે લાડુ પી લાડુ આવી હોય તો આવી જજો હા તો રાઈ થઈ ગયા હાય ગાઈસ અમે આવ્યા છીએ નાસ્તો થઈ છે નાસ્તો કરો છો ચાલ લાયો ના મોટી ન્યામય હું શીખવાડી તું ન્યામાં પરમ પિતા હા પરમ પિતા પરમ પિતા હા અને જહાજ ને પરમ પિતા આમ તો કીધું બોલ એ બંકર કા એ ગીત બંકર ગુડિયો આ હું કરા ગુડિયો આ ગુડી ગુડી એ દાદા આયા આ તને ખબર પડે દાદાની હા એરચી આવે ગુડી ખાવું યારી દેના કચાની હે આગળનો કેમેરો આવી ગયો હતો તો ગાઈસ આપણે આવી ગયા છીએ વાહ ભાઈ ના ખાઈ જૂના નંબર સવાલ ફ્રેન્ડ છે આજે એડમિટ થઈ છીએ બોટલ ચલાવવાનું છે ઇન્જેક્શન આપી દે ડૉક્ટર કે એવું છે કે બહુ પડશે જો સુંદરભાઈ આયા ભૂકી ભાભી આયા મમ્મી આયા છે આજે હાલે ગોળી આવી છે બધા આયા છો અને સિદ્ધપુર હોસ્પિટલ બતાયા છે સિદ્ધપુર હોસ્પિટલ વાળી જશે સિદ્ધપુર હોસ્પિટલ દવા આવવાની દાદા પછી દવા આવશે બોટલ ચલાવી આપણે દવા ચાલુ કરી દીધી પપ્પા આવી જશે પપ્પા હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય ભવાની આપણે આજે તો હોસ્પિટલમાં પહોંચી જઈએ છીએ અને હોસ્પિટલમાં દવા ચાલુ છે આ તો બોટલ કેન્સલ કરી જો આજે એક બાકી છે એક બોટલ ભરાઈ એક બોટલ પરથી બે બોટલ પરથી બીજી ચાલુ છે મમ્મીને બેઠો જો મમ્મી સંજુબેન બધા પગે પાકે તો કે ચેકો મરાવશે ડૉક્ટર કેવું છે ચેકો મારી એટલે 3-4 ફેર ડ્રેસિંગ કરાવવા જવું પડશે ઊંઘ મટી જાય આજે બીજો દિવસ છે દવાખાનો મોબાઈલ હાલ્યો નહોતો એટલે બ્લોગ નહોતો બનાવ્યો આપણે બે ફોન હતા આપણે કોઈ ખબર હતી નહીં પણ હવે કમ્પ્લીટ થશે ત્યારે થોડો ટાઈમ લાગશે બ્લોગ ચાલુ કરે છે તો જોવા મજા આવશે